માધવરાયનું મંદિર છે, આ મધુમતી નદી છે, ના પીપળો છે, આ પ્રાચીન. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. 7:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે 8 વાગે. આપણે આજે જે ટૂર છે, આજે જવાનું છે પ્રાચીન અને દક્ષ છે હૂતો છે અને રુદ્ર ગયો નિશાળે. અને ટિફિન આજે લઈ જવાનું હતું. ટિફિન થઈ ગયું છે તૈયાર. ટિફિન થઈ ગયું તૈયાર? હા, મેડમમાં કહી દીધું. હા, તો ચાલો મળીએ. તો મિત્રો આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને હવે આપણે નીકળીએ છીએ પ્રાચી જઈને ત્યાં રૂટિંગ વર્ક કરશે સાહેબોને. આપણે બેસીશું અને જોશું જાય એવું કંઈ સ્થળ હશે તો બતાવશું. ચાલો મળીએ. મિત્રો આપણે આવી ગયા પ્રાચીના પીપળે. 100 વાર કાશી ને 1 વાર પ્રાચી. જો આ માધવરાયનું મંદિર છે, આ મધુમતી નદી છે, ના પીપળો છે. આ પ્રાચી તમારે અહીંયા આવવાનું થતું હોય, તમારે અહીંયા આવવાનું જો હોય તો વેરાવળ હાઈવે ઉપર આવવું પડે. વેરાવળ સોમનાથ હાઈવે ઉપર વેરાવળ ભાવનગર હાઈવે ઉપર ત્યાંથી સીધો આ રસ્તો આવે. ના હે પીપળો, જ્યાં પિતૃ કાર્ય થાય છે. માધવરાય મંદિર. સાચી પીપળો. પ્રાચીન પીપળો. આપણે મંદિરે જાય. આપણી ગાડી આ પીપળો છે. અહીંયા પિંડદાન કરવામાં આવે છે, પિતૃ કાર્ય કરવામાં આવે છે. આ માધવરાય. આપણે મંદિરના દર્શન કરી લઈએ. આ પિતૃ કાર્ય થાય છે. આ માધવરાય મંદિર છે, આશ્રમમાં આવેલા છે. અને જો મિત્રો તમારે અહીં આવવાનું હોય તો વેરાવળ ભાવનગર હાઈવે ઉપર આવવું પડે. ત્યાંથી નીકળી પ્રાચી બાજુ આવવું પડે. પ્રાચીથી જો પ્રાચીથી 100 વાર કાશી, 1 વાર પ્રાચી. અહીં આવવા માટે તમારે ગીર સોમનાથ આવવું પડે. ગીર સોમનાથથી ભાવનગર હાઈવે લેવો પડે. ત્યાંથી જો આ રસ્તો અને હાઈવે વાળો રસ્તો મળી જાય. આ હાઈવે અહીંથી આવવાનું થાય. મેન એન્ટ્રન્સ થાય છે અને અહીંયા કર્મકાંડ થતું હોય છે. પિતૃને પાણી પાવું, કર્મકાંડ. ઘાટ હે, બધા ઘાટ આવેલા ના મંદિર છે ના. અહીંયા પિંડદાન કરવાનું હોય. જો છોકરા કોઈ મોટથી નાય છે ને. અને મેન પીપળો અહીંયા છે. જો આ બધા ઘાટ છે. આ માધવરાયનું મંદિર છે.
તમને નજીકથી પીપળાના દર્શન કરાવું. પિંડનનું કાર્ય ચાલુ છે. જ્યાં મોક્ષ પીપળા. ચાલો ફોન આવી આગળ આવી એટલે જબર પાર્કિંગ છે, મોટું બધી પાર્કિંગ છે પ્રાચીનું. આગળ ગાડીનું 4 વ્હીલનું પાર્કિંગ આવેલું છે. તો મિત્રો હવે આપણે જવાનું થશે જુનાગઢ ઘર બાજુ. એટલે હું તમને વધારે બતાવી નથી શકતો, જેટલું બતાવી તો દીધું જો કે પ્રાચી મંદિર પીપળો. અને ચાલો હવે મળીએ. મિત્રો આપણે આવી ગયા ઓફિસે ને હવે એવું છે કે 4 જેવું થયું છે તો અડધી પોણી કલાક અહીં બેસીએ તો રુદ્રનો ટાઈમ થઈ ગયો હોય ટ્યુશનમાં. અને ટ્યુશનમાંથી લઈને જ ઘરે જાય એટલે અડધી પોણી કલાક બેઠા ઓફિસે. જો આપણી ઓફિસ સરદાર બાગ, આ સરદાર બાગની પાછળ આપણી ઓફિસ. આપણે અડધી પોણી કલાક બેસીશું તો રુદ્રનો ટ્યુશનનો છૂટવાનો ટાઈમ થઈ જશે. તો ચાલો હવે ટ્યુશનમાંથી લઈને જશું ઘરે. ચાલો મળીએ. આવી ગયો ટ્યુશન માંથી. અત્યારે અમે ઘેરે જઈએ છીએ. આ જયદીપ હા. અને હું કે પપ્પા જીનકુલ લેવાનો તો પણ એ નીકળી ગયો લાગે. જો જાય હા એરિયા જોયું ફાઇનલી રસ્તામાં જીનકુ ભેગો બે જાની હવે બેહી જાવ ને ભાઈ. જો એ ધરા હાલી જાય હવે હું હવે બેટા જયા જીનકો આવી ગયો હે. આ મારો ગેટ છે ઘર પાસે. ગયો લે કે આ મારો ગેટ છે ઘર પાસે. સ્વામિનારાયણ ગેટ બહુ જૂનો હે. અને જીનકો હાય તો કે કરે. હાલો તો ઘરે પૂગી ગયા. હવે અમે આવી ગયા. જીનકુ તાળું ખોલ નાખ્યું હે. પપ્પા ગાડી લઈ હે અંદર. ગાઈસ હવે અત્યારે થયા હે 6 અને અહીંયા જીનકુ આજે રિહાણો હે. ખબર નહીં હું થયું હે આજે. એની નાસ્તાની ના પાડી, લેસન કરવા માંડ્યો આવતા વેર. હું છે મમ્મી આ એના નાસ્તો નથી કઈ કરવો ને એને લેસન આવતું ટીચર લેસન કીધું લાગે લેસન કરે. હવે તો કોઈ દી બને નહીં, કોઈ દી લેસન કરે. હું તમે અને પપ્પા કઈક કહે છે. પપ્પા હું કયો હો તો દવાખાને જાવ. હા તો હવે આજના વ્લોગમાં બસ આટલું જ. મળું હવે તમને કાલે જલ્દી નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ગુડ બાય એન્ડ ટેક કેર.